नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। રામાયણ કથા 2026 અંતર્ગત આવતીકાલનો પવિત્ર દિવસ એટલે કે રામનવમીનો એ પવિત્ર દિવસ, ભગવાન રામનો એ જન્મોત્સવનો દિવસ। તો એ દિવસ પૂર્વે આજે આપણે સૌ કોઈ એકઠા થયા છીએ, તો આ રામ કથાની અંદર એ આપણે પ્રથમ દિવસે અયોધ્યાનું વર્ણન અને એ દશરથ રાજાની ચિંતા વિશે વાત કરવી છે। પરંતુ એ બાલકાંડનો આ પ્રથમ પ્રસંગ સાંભળતા પૂર્વે આપણે ચોપાઈથી શરૂઆત કરીએ અને ત્યારબાદ આ રામાયણ કથાનો શું મહિમા છે, રામાયણનો ટૂંકો પરિચય આજે આપણે પ્રથમ દિવસે, કારણ કે મહિમા વગર એ કોઈ પણ કાર્ય નકામું છે। તો મહિમા સાંભળીને આપણે આ પ્રથમ દિવસે અયોધ્યાનું વર્ણન અને દશરથ રાજાને એવી તે કઈ ચિંતા હતી એના વિશે આપણે વાત કરવી છે। પરંતુ એ પૂર્વે આપણે એક ચોપાઈની બે કડીઓ એ સાંભળીએ। ઓ મંગલ ભવન મંગલહારી, ધ્રુવદ સુદશરથ અજર બિહારી, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ। ओ रघुकुल रीत सदा चली आई, प्राण जाए पण वचन न जाए, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। तो ચોપાઈ બાદ હવે આ રામાયણ કથાના પ્રથમ દિવસે આપણે પ્રવેશ કરતા પૂર્વે થોડોક ટૂંકો પરિચય હું તમને મારો આપું, તો હું કાંઈ વક્તા કે એવા પ્રવક્તા કે પુરાણી નથી, પરંતુ મેં જેટલું અહીંયા લખ્યું છે એટલું હું તમારા સમક્ષ એ પ્રામાણિકપણે એ ભગવાનની સાક્ષીએ રાખીને તમને એવું સારું આ પ્રથમ દિવસની અંદર એ આપવા જઈ રહ્યો છું। હું એટલો બધો શાસ્ત્રોક્ત વેતા નથી કે વિદ્વાન નથી કે તમને જ્ઞાન આપી શકું, પણ હા, એક મારા હૃદયની અંદર એક ભદ્ર ભાવના છે કે રામ ભગવાનના જીવનમાંથી એમના ચરિત્ર પ્રસંગો દ્વારા આપણા જીવનની અંદર પણ સારા સદ્ગુણોનું સિંચન થશે। જેમ કોઈક ખેડૂત એ કોઈક નાનું અમથું પણ બીજ એ પોતે ખેતરમાં વાવશે, એને સમયસર એ નીંદણ કરશે, આજુબાજુનું ઘાસ ત્યાંથી ઉઠાવશે, પછી સિંચાઈની વ્યવસ્થા કરશે, સારો સૂર્યપ્રકાશ એને આપશે, સારું ખાતર નાખશે, તો એ જ નાનકડું અમથું બીજ એક સમય એવો આવશે કે એ બીજમાંથી ઘટાદાર વૃક્ષ સુધી એ પરિવર્તિત થશે। એમ નાનકડો એવો પ્રયાસ હું તમારી સમક્ષ કરું છું। આ પૂર્વે પણ આપણે ઘણા બધા પ્રવચનો એ આપણે સાંભળ્યા છે, પરંતુ આજે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ રામાયણ કથાની અંદર એ આપણે સમયાંતરે મળતા રહીશું અને રામ ભગવાનના જીવનમાંથી આ રામાયણની અંદર 7 કાંડમાંથી એ અલગ અલગ પ્રકારના પ્રસંગોનું આપણે આચમન કરવાના છીએ। તો આપણે પ્રથમ જ તે આ રામાયણ શું છે, જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણી પાસે જવાબ એવો હોય છે કે રામાયણ એટલે રામ ભગવાન, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન એ રાવણ, આપણને આ પાત્રના નામ ખ્યાલ છે, પરંતુ એ પ્રસંગોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ પ્રસંગોનો આપણે મહિમા કે કેવી ઘટના બની હતી, કેવી પરિસ્થિતિમાંથી રામ ભગવાન પસાર થયા હતા, કેવી પરિસ્થિતિમાંથી સીતા માતા એ પોતે પસાર થયેલા હતા, કેવો ભાઈ હોવો જોઈએ, કેવી બહેન હોવી જોઈએ, કેવો રાજા હોવો જોઈએ, એનું આપણને કંઈ પણ જ્ઞાન હોતું નથી, અને હોય છે તો થોડા વધતા ઓછા પ્રમાણની અંદર। તો ખરેખર તો આ એક કથા નથી। પ્રથમ તો આપણે એક આ વાત યાદ રાખવી
આ કોઈ પણ પ્રકારનું ભાષણ નથી, આ કોઈ પણ પ્રકારના પ્રકરણો કે પાઠો આ કાંડની અંદર આપવામાં આવ્યા નથી, પરંતુ માનવ જીવનને એક સાચી દિશા બતાવવાનો એક મહાગ્રંથ છે. આમના રચયિતાની આપણે વાત કરીએ તો મહર્ષિ વાલ્મીકીએ એ રામાયણની રચના કરી છે, જેની અંદર લગભગ 24,000 જેટલા શ્લોકો આપવામાં આવ્યા છે અને 7 કાંડની અંદર આ રામાયણ વિભાજિત છે. હું તમને સાથે 7 કાંડના નામ દઉં તો પ્રથમ બાલકાંડ, પછી અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. આવી રીતે 7 કાંડની અંદર આ રામાયણ આપવામાં આવી છે. આમ તો રામ ભગવાનના જીવન દ્વારા એ ધર્મ કોને કહેવાય, સત્ય કોને કહેવાય, કર્તવ્ય કોને કહેવાય, એક આદર્શ જીવન કઈ રીતે જીવવું જોઈએ. જો આજના સમયની અંદર આપણી પાસે બધી પ્રકારની સમૃદ્ધિ છે, ભૌતિક સુખ સગવડતા પણ ઘણી બધી છે, પૈસા ટકે પણ આપણે સારા છીએ આર્થિક રીતે, સગવડતાની દ્રષ્ટિએ વાત કરીએ તો રામ ભગવાનના જીવનમાં સગવડતા નહોતી, એના કરતાં પણ 1000 ગણી સગવડતા અત્યારના સમયની અંદર આપણા જીવનની અંદર જોવા મળે છે. પણ જ્યારે રામ ભગવાનનું જીવન જોઈએ, જ્યારે ભરત, એ શત્રુઘ્ન, એ લક્ષ્મણ અને એ સતી જે પતિવ્રતા નારી કોને કહેવાય, એ હનુમાનજી જેવા ભક્તની એ જ્યારે ભક્તિ એની જે મનોસ્થિતિ જોઈએ ને, ત્યારે આપણી સ્થિતિ તો એવી કંઈ છે જ નહીં. તો અહીંયા આપણે મનોમંથન કરવાની જરૂર છે, મનોચિંતન કરવાની જરૂર છે, થોડીક અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે કે એ સમયની અંદર તો એવી કાંઈ સગવડતા નહોતી, પણ છતાં પણ પોતે સુખેથી એ આપણે ઘણી બધી વખત કહીએ છીએ ને, રામ રાજ્ય આપણે બનાવવું છે. તો રામ રાજ્ય બનાવવા માટે એવા સદ્ગુણો પણ આપણા જીવનની અંદર આવવા જરૂરી છે. રામ રાજ્ય એ પરિવાર આપણો સમૃદ્ધ આપણે કરવો છે, એ ભરત જેવું આપણે પણ બનવું છે, લક્ષ્મણ જેવી આપણે પણ ભાઈની સેવા કરવી છે, એક સીતા માતા જેવી એ સમજણ આપણા જીવનની અંદર પણ આપણે લાવવી છે. પણ જય શ્રી રામ કે જય શ્રી રામ કે જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ એ નારા લગાવવાથી એ આપણા જીવનની અંદર એવા સદ્ગુણો નહીં આવે. પરંતુ એ સદ્ગુણો મેળવવા માટે આપણે એમના ચરિત્રો પ્રસંગોનો જો આપણે આચમન કરીશું અને એ પ્રસંગો આપણા જીવનની અંદર ઉતારશું અને એ ડે ટુ ડે લાઈફની અંદર એ આપણે જ્યારે આચરણમાં લાવવાનો સ્વપ્રામાણિક પ્રયત્ન કરવામાં આવશે, ત્યારે અવશ્ય આપણા જીવનની અંદર એ શાંતિનો અનુભવ થશે. એ રામ રાજ્ય ઓટોમેટિક થઈ જશે. ખરેખર તો આજે આપણે બાળકાંડનો એ પ્રસંગ જોવાનો છે, પણ એ પૂર્વે થોડોક રામાયણનો આપણે મહિમા સમજી લઈએ. આપણને એવું થતું હશે કે આ રામાયણ કથાની અંદર અમે તો એ દશરથ રાજા કઈ ચિંતા કરતા હતા એ સાંભળવા આવ્યા છીએ, પરંતુ એ સાંભળતા પૂર્વે આપણે મહિમા સમજવો જરૂરી છે. પ્રથમ જ તે પ્રશ્ન થાય, કેમ મહિમા સમજવો પડે? તો જો આપણને પૈસાનો મહિમા છે તો રાત દિવસ આપણે પૈસા પાછળ આંધળી દોટ મૂકીએ છીએ. ક્યારેય તે રાત્રે 12-1 વાગ્યે પૈસા ગણતા ગણતા ઊંઘ આપણને નથી આવતી. કોઈક વિદ્યાર્થી કે જેને ભણવાનો મહિમા છે તો પોતે 10-15 કલાક પોતે મહેનત કરે છે. કોઈકને સત્તા મેળવવા માટે પોતે કેટલી મહેનત કરે છે. તો જો મહિમા વિના બીજું કોઈ મોટું સાધન નથી. એટલે મહિમા આપણા જીવનની અંદર આવવો જરૂરી છે. અને આ રામાયણ કથા આપણે સાંભળીએ છીએ તો મહિમા સાથે સાંભળીએ. બસ મજા આવી ગમી એ પ્રકારે નહીં, પણ થોડોક મહિમા સાથે એવા ભાવથી જોડાઈએ તો આપણા જીવનની અંદર પણ સદ્ગુણોનો ભગવાન રામ વિકાસ કરશે કરશે અને કરશે જ તે. પ્રથમ જ તે મહિમાની આપણે વાત કરીએ તો જીવન તો બધાય જીવે છે. કૂતરા, કાગડા, બિલાડા કે પશુ પ્રાણી કે મનુષ્ય બધાય જીવન જીવે છે, પણ દુર્લભો માનુષો દેહો. એમાં 84 લાખ યોનિની અંદર દુર્લભ એવો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. અને આ દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય દેહમાંથી આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું, ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. પણ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જીવનની એક સાચી એવી કળા તો આપણે શીખવી પડશે ને. ખાવી શીવી તો આપણે તે કૂતરા કે બિલાડા એ પણ ખાય છે,
એ પણ પ્રજા ઉત્પન્ન કરે છે, આપણે પણ પ્રજાઓ ઉત્પન્ન કરીએ છીએ, એ પણ ઝઘડે છે, આપણે પણ ઝઘડીએ છીએ, એ પણ ફરે છે, આપણે પણ ફરીએ છીએ, એ પણ જોવે છે, આપણે પણ જોઈએ છે બધું. પણ વાસ્તવમાં એ પશુ બુદ્ધિ હોય અને મનુષ્યની બુદ્ધિ, એમાં પશુ બુદ્ધિ કરતા મનુષ્ય બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. તો જીવન કઈ રીતે જીવવું ને એની કળા આપણને રામાયણ શીખવે છે. કેવી રીતે સારો પુત્ર બનવો, કેવો સારો રીતે આપણે ભાઈ તરીકે આપણી ફરજો આપણે નિભાવીએ, સારો પતિ કઈ રીતે બનવું, સારી પત્ની કઈ રીતે બનવું, અરે રાજા પણ કેવો ઉત્તમ હોવો જોઈએ ને, એ આપણને આ રામાયણના જીવન પ્રસંગો આપણને શીખવે છે. અરે રામાયણ એક ભક્તિનો માર્ગ આપણને બતાવે છે. તમે હનુમાનજી જુઓ કે અખંડ શ્રદ્ધા, પતિવ્રતાની ટેક કેવી, એ રામ નામ જ જીવનનો એમનો આધાર છે. આપણે છેલ્લા ઉત્તરકાંડની અંદર એમના એ પ્રસંગોનું વાત કરીશું કે એમના એ કણે કણની અંદર, એ શરીરના દરેક ભાગની અંદર એ રામ રામ જ થતું હતું. અને એ જેમાં રામ ન હોય ને એનું મારે કંઈ કામ નથી. પણ કેવી ભક્તિ કહેવાય ઉત્કૃષ્ટ, તો આ રામાયણ આપણને શીખવે છે. આપણા ઈષ્ટદેવ જે હોય, આપણે ભગવાન સ્વામિનારાયણને માનતા હોય કે આપણે ભગવાન શિવજીને માનતા હોય કે વિષ્ણુ ભગવાનને માનતા હોય, આપણે જે ઉપાસનાને આપણે ફોલો કરતા હોય, પણ અડગ ભક્તિ કે શ્રદ્ધા પણ આપણા જીવનની અંદર હોવી ખૂબ જરૂરી છે. એ આપણને હનુમાનજી પાત્ર શીખવે છે. સત્ય અને ધર્મની જીત બતાવે છે આ રામાયણ. તમે જો એક બાજુ રાવણ છે અને એક બાજુ રામ છે. રાવણ પોતે 4 વેદો ઉપર પોતે ભાષ્ય લખેલું હતું અને શિવજીનો ઉત્તમ ભક્ત હતો. અને આપણે જે એમનું સ્ત્રોત મંત્ર જે આપણે ગાઈએ છીએ, આપણે સાંભળીએ છીએ, એની રચના કોણે કરી? તો રાવણે રચના કરી. ભક્ત પણ હતો, બધી સમૃદ્ધિ એની પાસે હતી, કોઈ પણ પ્રકારની ખોટ નહોતી, જ્ઞાની હતો, અજ્ઞાની નહોતો કાંઈ. પણ છતાં પણ જો એના જીવનની અંદર એને એક સ્વભાવ એવો હતો, અહંકાર. અને આ અહંકારના લીધે એનો વિનાશ થાય છે. એટલે જો સત્ય અને ધર્મની અવશ્ય જીત થાય છે, એ આપણને આ રામાયણ શીખવે છે. સંબંધોની કિંમત આપણને આ રામાયણ શીખવે છે. એ ભરતનો તમે ભાઈ પ્રેમ જોવો, એ લક્ષ્મણનો તમે ત્યાગ જોવો, એ સીતાજીનું એ પવિત્ર એ તમે પાત્ર જોવો, તમે ત્યારે આપણને ખ્યાલ આવે કે સાચી સંપત્તિ શું છે. સાચી સંપત્તિ તમારા કપડાં કે તમે પહેરવેશ જે સારો કરો છો એ સાચી સંપત્તિ? સાચી સંપત્તિ પહેરવેશ કે હર્યું ફર્યું ખાધું પીધું નહીં, પણ સાચી સંપત્તિ આપણો પરિવાર છે. જીવનની અંદર જ્યારે પણ પ્રશ્નો આવે ને, ત્યારે અન્ય વ્યક્તિ તો એ તમને સલાહ આપશે પણ સહકાર નહીં આપે. તમે ગમે તેટલું સારું કરશો, એ તો પોતે એક ભૂલ જ કાઢશે કે આને મારે કઈ રીતે એ નકારાત્મક વાત કેવી અને આનું મોરલ્સ ડાઉન કરવું, આમને કઈ રીતે આને ઝઘડાને કંકાસમાં હું પરિવર્તિત કરી શકું. આજે માણસના એ મનની અંદર, હૃદયની અંદર આસુરી બુદ્ધિ આવી ગઈ છે. રાવણ તો અટહાસ્ય કરતો હતો, હા 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 હા. પણ અટહાસ્ય અત્યારે આપણે આવું કરતા નથી. પણ આપણામાં રહેલો એ રાવણ કે દુર્યોધન કે કંસ રહ્યો ને, એ આપણામાં એવા સ્વભાવો છે. અને આ સ્વભાવોમાંથી આપણે મુક્ત થવાનું છે. અને એ મુક્ત થવા માટે આ રામાયણ કથા જરૂરી છે. માનસિક શાંતિની કોને જરૂર નથી? નાના બાળકને પણ માનસિક રીતે સ્વસ્થ રહેવું છે. એને તમે રમાડો નહીં તો પોતે એ તરત તે ગૂંચવાઈ જશે, ગૂંગળામણ એને થશે. કોઈક તમે યુવકની કોઈકની સલાહ નહીં માનો ને તો યુવકને ખોટું લાગી જશે. આજે કોઈક સાસુ કે એની પુત્ર વધુ હોય તો એને કોઈ પણ પ્રકારે એને માનસિક શાંતિની જ જરૂર બધાઈને હોય છે. એટલે વૃદ્ધ હોય કે બાળક હોય, દરેકને માનસિક શાંતિ જોઈએ છે. મન શાંત હોવું પડે. તો તણાવ દૂર કરવા માટે, એક આત્મવિશ્વાસ વધારવા માટે એ આ રામાયણ જરૂરી છે. અને પાપનો નાશ અને પુણ્યનો વધારવા માટે પણ આ રામાયણની કથા જરૂરી છે. શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે રામાયણનું જો શ્રવણ કરવામાં આવે ને તો આપણા પાપ નાશ થાય છે. તો આમ તો બે હાથમાં લાડુ કહેવાય.
કે આપણું એક જીવન જીવવાની કળા પણ રામાયણ શીખવે છે, એક આંતરિક રીતે શાંતિનો અનુભવ પણ આ રામાયણના પ્રસંગો આપે છે, અને સાથે સાથે જે પુણ્યનું જે આપણે ભાથું ભરીને ઉપર જવાનું છે, ઉપર જશું ને ત્યારે તમારા એ કર્મો જ સાથે આવવાના છે. ત્યારે તમારું કર્મ કેવું છે, પુણ્ય છે કે પછી કુકર્મ છે, એના આધારે જ તે ભગવાન ડિસિઝન લેવાના છે. ત્યાં તમે સંપત્તિ નહીં લઈ જઈ શકો. ત્યાં તમારા એ તમે મમ્મીને ગમે એટલો પ્રેમ કરતા હોય, એ તમારા ધર્મપત્ની સાથે સંબંધો ગમે તેટલા સારા હશે, પણ એને તમે સાથે રાખીને તમે નહીં કહો કે જો આ તમે આને પૂછી જુઓ, મેં બહુ ત્યાં આવી રીતના આસક્ત રહ્યો છો ને બહુ આની સેવા કરીશ, એ નહીં. પણ જો કર્મ તમે કેવું કર્યું, આ કર્મ સાથ આપવાનું છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ રામાયણ એક આપણને સાચી દિશા આપશે. હવે આપણે આજના જે પ્રથમ દિવસે આપણે મળ્યા છીએ, તો આપણે બાલકાંડનો પ્રારંભ કરીએ અને પ્રથમ પ્રસંગની વાત કરીએ. અને આ પ્રથમ પ્રસંગનું નામ શું છે? અયોધ્યાનું વર્ણન અને દશરથની ચિંતા. ચિંતા એ ચિતા સમાન છે, આવું શાસ્ત્રોમાં કહેવાયું છે. અને જે માણસના જીવનની અંદર ચિંતા હોય ને, એ અવશ્ય એને ઘણા બધા રોગો શારીરિક રીતે પણ આવે છે અને માનસિક રીતે પણ આવે છે. પણ આ દશરથ રાજાને કંઈક ચિંતા અલગ હતી. આમ તો તમે જોવો ને કે બાળકાંડનો પ્રારંભ કરીએ ને, તો ભગવાનના કાર્યો છે ને ક્યારેય અચાનક નથી થતા. બધુંય ભગવાને છે ને સેટ કરીને રાખ્યું હોય અને બધું આયોજન પ્રમાણે ચાલતું હોય. એ પોતે 12 વર્ષ 14 વર્ષ વનવાસ જે પાંડવોનો હોય કે રામ ભગવાનનો હોય, એ બધુંય તે સમયગાળો એમને ફિક્સ કરીને રાખ્યો હોય. એ ક્યારે ભીષ્મ પિતામાં મૃત્યુ પામશે એ ભગવાનને જ ખબર હોય. એટલે આમ અગાઉથી છે ને ફિલ્ડિંગ સેટ ભગવાન કરીને રાખે, એટલે ભગવાનનું એ આયોજન છે. અને દરેક મહાન અવતાર પહેલા એક દિવ્ય પૃષ્ઠભૂમિ એક અગાઉથી તૈયાર થઈ જ જાય છે. જેમ રામાપીરનો પણ જન્મ થાય છે, વિરમદેવનો જન્મ થાય છે, જેમ નૃસિંહ ભગવાનનો અવતરણ થયું અને પ્રહલાદની રક્ષા કરવામાં આવી, તો એવી જ રીતે દરેક અવતારો પૂર્વે કંઈક તો પૃષ્ઠભૂમિ બને છે, જેને આપણે પ્રસ્તાવના પણ કહી શકીએ. તો આ કથા છે અયોધ્યા નગરીના એક વૈભવ રાજા દશરથની અને એક અંતરની વેદનાની. અયોધ્યા નામ તો આપણે સાંભળ્યું છે, અને અયોધ્યા રામ રાજ્ય એક અજય એક અદ્વિતીય નગરી હતી. પવિત્ર એવી સરયુ નદીના કિનારે સ્થિત આ નગરી અને સંસ્કૃતિની એક ધામ હતી. અને આજે પણ આપણે અયોધ્યાની અંદર એ રામ મંદિરના જ્યારે દર્શન કરીએ, એ જ્યારે ભારતીય સંસ્કૃતિનો એ નજારો જોઈએ, ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય. એ મૂર્તિનું આપણે ધ્યાન કરીએ એટલે આપણા દરેક સંશયો પ્રશ્નો એ વિનાશ થાય. અને આમ તો અયોધ્યા શબ્દનો જ અર્થ થાય કે જેને કોઈ જીતી ન શકે, એવી અયોધ્યા. અને આ નગરીની અંદર પહોળા માર્ગો, મજબૂત કિલ્લાઓ, આમ સદાચારી અને ધર્મનિષ્ઠ પ્રજાનો વાસ હતો. એટલે આપણે ઘણી બધી વખત બોલીએ છીએ કે રામ રાજ્ય બનાવવું છે, રામ ભગવાન જેવું જીવન જીવવું છે. હવે આ નગરી બહારથી નહીં અજય અને પાછી અંદરથી નહીં અદ્વિતીય હતી. અને એમાંય તે પરાક્રમી રાજા હતા, અને જેમનું નામ હતું રાજા દશરથ. તેજસ્વી શાસન, શાસન કરતા કેવો હોવો જોઈએ એ આપણને દશરથ રાજાના જીવનમાંથી પણ એ દ્રશ્યમાન થતું જોવા મળે છે. આજે તમે જો પરિવારની અંદર એ કોઈક વડીલ વ્યક્તિ હોય તો એને શાસન કેવું કરવું જોઈએ, એના પુત્રોને સંસ્કારો કેવા આપવા જોઈએ, કેવી રીતે એ પરિવારના સભ્યોને હેન્ડલ કરવા, ટેકલ કરવા, એ આ દશરથ રાજાના જીવનમાંથી જોવા મળે છે. સમય થાય ને ત્યારે નિવૃત્ત થઈ જવું પણ સારી બાબત છે. પણ તમે બાળપણથી યુવાનીમાં તમે લગ્ન કર્યા, તમારા છોકરા એ છોકરાને તમે પરણાવી દીધા, પણ છતાં પણ જો તમે એ હજી પણ જો રાજા થઈને બેઠા હોય ને, તો આ કળિયુગની અંદર થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે સમય પ્રમાણે પરિવર્તનો થાય છે, અને આ પરિવર્તનની અંદર આપણી માનસિકતામાં પણ પરિવર્તન કરવાનું છે. અરે તમે એવું જીવન જીવો, તમે અનાસક્ત અમુક બાબતની અંદર થઈ જાઓ
અને નહીં થાવ ને તો પછી તમે ઓટોમેટિક થઈ જશે. એ તમે જે પુત્ર વધુને લાયા છો અને તમે જે તમારા પુત્રને જે પરણાવ્યા છે જે જગ્યાએ, એ તમને વશમાં કરી નાખશે. પણ એ વશમાં ન કરે ને એ પૂર્વે આપણે નિવૃત્ત થઈને એ ભગવાનનું ભજન કરીએ અને આપણી જવાબદારી સારી રીતે નિભાવીએ. આ દશરથ રાજાના જીવનમાંથી એ પ્રથમ આપણને શીખવા જેવું છે. ધોળા વાળ આવ્યા ને અરીસામાં જોયું, આપણે વાત કરીશું આગળ, પણ ટૂંકમાં મારે તમને અત્યારે કહેવું છે. તો ત્યારે નક્કી કર્યું કે હવે આપણે આ રાજ્ય ગાદી ઉપર બેસાય નહીં. હવે આગળ આ રામને એ ઉત્તરાધિકારી તરીકે એને નિમણૂક કરવી પડે અને હવે આ સત્તા મારે ભોગવાય નહીં. આમ તો દશરથ નામનો અર્થ શું થાય? કે જેમનો રથ હશે ને દશેય દિશાની અંદર દોડી શકે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અગ્નિ, વાવવ્ય, ઈશાન અને ઉપર ને નીચે આવી 10 દિશાઓ છે. આ 10 દિશાની અંદર દોડી શકે. એટલે એમ કહેવાય ને કે સર્વ વિજયી રાજા છે. અને જેના જીવનની અંદર આવા સદ્ગુણો હોય, કારણ કે પોતે અત્યંત ન્યાયપ્રિય રાજા હતા, પ્રજાવત્સલ, પાછા પરાક્રમી, તેને વેદ શાસ્ત્રોના જ્ઞાતા હતા. જીવનની અંદર આપણા જીવનમાં એક શાસ્ત્રોનું આપણે પઠન કરવું જોઈએ. આપણે ક્યારે રામ ભગવાનની અસ્મિતા આવશે? તો વર્ષની અંદર આવતીકાલે રામનવમી છે, એ પૂર્વે આજે આપણે મળ્યા છીએ. તો આવતીકાલે તે એક દિવસ જ તે આપણે જન્મ જયંતિ ઉજવવાની છે એમની નહીં. આ રામ ભગવાનની જન્મ જયંતિ આપણે દરરોજ ઉજવવાની છે. ઘરમાં ક્યારેક પ્રશ્નો બને ને ત્યારે ભાઈ ભાઈના પ્રશ્નો બને, સાસુ વહુના પ્રશ્ન બને, ત્યારે એ રામાયણનો એક પ્રસંગને યાદ કરો, એ અંતરદ્રષ્ટિ કરો કે કઈ કઈ એ વનવાસ આપ્યો રામ ભગવાનને. આગળ આપણે જોશું આગળના દિવસોની અંદર. તો એ વનવાસ આપ્યો ને ભરતને નહોતું ગમ્યું, મારવાની તૈયારી કરતો, પણ ભરતે કયો વિચાર કર્યો કે મારા રામને નો ગમે ને, રામને ગમે ને એવું મારે કરવું છે, રામને નો ગમે ને એવું મારે એક પણ પગલું ભરવું નથી. અને પોતે પાછી વૃત્તિ વાળી દે છે. જ્યારે ઘરમાં ક્યારેક પ્રશ્નો બને, પરિવારમાં કુટુંબમાં ક્યારેક મતભેદો થાય, મનભેદો થાય, ત્યારે થોડોક વિચાર કરો કે એ વનવાસ પૂરો થઈ ગયા બાદ પોતે કૌશલ્યા માતાને પ્રથમ પગે નથી લાગતા રામ ભગવાન, પણ એ જો બધું એમને જે મનની અંદર આપણે કેવું છે મગજમાં બધું ફિટ કરીને રાખીએ છીએ. એટલે આપણા જીવનની અંદર કચરો ભરેલો છે, હૃદયની અંદર આપણે એઠવાડ નાખીએ છીએ, પછી દુર્ગંધ જ આવવાની છે ને, અરે ભૂલી જાઓ. 100 વર્ષ પછી હું કે તમે હોય આ દુનિયાની અંદર છીએ નહીં, પણ છતાં પણ માણસને શું છે કે એને આવું કર્યું, મારે આવું કરવું છે. પણ રામ ભગવાનમાંથી તમે જોવો કે પ્રથમ કઈ કઈ માતાને પોતે પગે લાગે છે, પ્રણામ કરે છે કે હે માતા, તમારી લીધે મને મારી શક્તિનો ખ્યાલ આવ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. આવો ક્યારેય તે આભાર આપણે માતા પિતા પ્રત્યે કે આપણી ધર્મ પત્ની કે આપણા ભાઈ પ્રત્યે આપણે માન્યો? કોઈ કે આપણું અહિત કર્યું તો જવા દો ને, એને એનું કામ કર્યું. કૂતરા બટકા ભરે તો કૂતરાને આપણે બટકા ભરવા ન જવાય, આપણે 14 ઇન્જેક્શન લઈ લેવાય અને ત્યાંથી દૂર થઈ જવાય. પણ કૂતરાને બટકા ભરવા જાવ તો બીજું થાય. એમ આપણે કોઈને કૂતરા કહેતા નથી, એ બધાય મુક્તો છે. દરેકના આત્માની અંદર ભગવાન વસેલો છે. જો ભગવાનને આપણે સર્વ કરતા સમજતા હોય અને મહારાજની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી ભગવાનની મરજી વિના, જો એ આપણા જીવનમાં દ્રઢ સિદ્ધાંત હોય ને, તો તમારા કુટુંબના કોઈ સભ્ય કે કોઈ પણ વ્યક્તિ એ જો તમને ગમે તે રીતે કરતા હોય ને, તો સમજી લેવાનું કે આમાં ભગવાન રહીને કરે છે. આ જ્યારે વિચાર આવશે ને ત્યારે રામ રાજ્ય બનશે અને ત્યારે રામાયણને આપણે પચાવી કહેવાશે અને ત્યારે અંતરમાંથી એ શાંતિના અનુભવો થશે. એટલે પોતે વેદ અને શાસ્ત્રોના જ્ઞાતા દશરથ રાજા હતા. એમના દરબારની અંદર મહામુનિ વશિષ્ઠ અને ઋષિ વામદેવ જેવા મહાન જ્ઞાની રાજગુરુઓ પણ વિરાજમાન હતા. એટલે આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે જીવનમાં પ્રશ્નો આવવાના છે. બધું તે તમે એવું કરી નાખશો કે હું જ કરું છું, બધી મારથી બધા પ્રશ્નોનું સમાધાન થશે, તો ભૂલી જજો. તમે તમારું નામ પણ સિલેક્ટ કર્યું નથી, તમારી જાતિ પણ સિલેક્ટ કરી નથી, અરે તમારું કુળ પણ તમે નક્કી નથી કર્યું, તમારે કયા દેશમાં
કયા રાજ્યની અંદર, કયા જિલ્લાની અંદર, કયા તાલુકાની અંદર, કયા ગામની અંદર, કયા સિટીની અંદર, કયા તમારી સોસાયટીની અંદર જન્મવું, કયા માતા પિતાના કોખથી જન્મવું, એ તમે કંઈ નક્કી કરતા નથી. એટલે આપણે એમ કહીએ છીએ ને, મેં કર્યું, અરે કરતલ બીજો કોઈ, એ આપણે કંઈ કરતા નથી. એટલે આ જે અહંકાર, અહમ શૂન્યતા આપણા જીવનમાં આવી જોઈએ. અહંકાર આવે છે અને આ અહંકારના લીધે જ તે આપણે કોઈની સલાહ પણ લઈ શકતા નથી. પણ જો દશરથ રાજા આટલા બધાય પોતે એ વેદ અને શાસ્ત્રોના જ્ઞાતા હતા, પણ છતાં પણ તમે જો વશિષ્ઠ અને ઋષિ વામદેવ જેવા મહાન જ્ઞાની રાજગુરુઓ એમને રાખેલા હતા. આ રાજમહેલની એક દિવ્યતા પણ હતી. અયોધ્યાનું આપણે વર્ણન કરીએ છીએ, એ પાત્રોનું આપણે વર્ણન કરીએ છીએ, અને આવતીકાલે એ આપણે રામનો જન્મોત્સવ પણ કરવાના છીએ. અને એ રામ ભગવાન એ પોતે એ કેવી રીતે પોતે પ્રગટ થયા, એ ચાર ભાઈઓ કહે, પણ જો એ પૂર્વે એ દિવ્યતા કેવી હતી. 3 ધર્મપરાયણ રાણીઓ હતી દશરથ રાજાને. કૌશલ્યા માતા, કૈકેયી અને સુમિત્રા. કૌશલ્યા એટલે કે માતૃત્વ અપાર અને કરુણાનું એક પવિત્ર સ્વરૂપ, એટલે કૌશલ્યા માતા. કૈકેયી એની પણ વિશેષતા હતી, સાહસ અને સમર્પણની એક અજોડ પ્રતિમૂર્તિ. કારણ કે જ્યારે પણ દશરથ રાજાને એ જરૂર પડે ને, ત્યારે કૈકેયી પોતે એક વખત પોતે યુદ્ધની અંદર આ દશરથ રાજાની મદદ કરવા જાય છે. ને હવે તમને યાદ આવી ગયું કે 2 વરદાનો ત્યારે રિઝર્વમાં કૈકેયી માતાએ ત્યારે રાખેલા હતા. એ યુદ્ધની અંદર મદદ એમને કરેલી હતી. એટલે આમ સાહસ ને સમર્પણ કોને કહેવાય ને, એની અજોડ પ્રતિમૂર્તિ એટલે આ કૈકેયી માતા. અને પછી ત્રીજી રાણી એટલે કે સુમિત્રા, જે પોતે શાંતિ અને જ્ઞાનની વહેતી આમ ગંગા સમાન હતી. તો આમ રાજ્યમાં સર્વત્ર વૈભવ, પ્રજા સંપૂર્ણ સુખી, પણ સમ્રાટ એક હૃદયની એક અધૂરી ઈચ્છા હતી. આજે માણસના જીવનની અંદર એ જેટલી ઈચ્છાઓ છે ને, એ જ માણસને દુખી કરે છે. એટલે જ તે ગૌતમ બુદ્ધ પોતે કહે છે, તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છા માણસને દુખી કરે છે. આજથી 200 વર્ષ પૂર્વે કઈ એટલી બધી સુવિધા નહોતી, છતાં માણસ પોતે આનંદથી આખો દિવસ પસાર કરે છે. અને આજે ખાલી 5 મિનિટ લાઈટ વહી જાય છે ને, પોતે હાફળો ફાફળો થઈ જાય છે. તો આનું કારણ શું છે? કારણ કે કંઈક તો ઈચ્છાઓ આપણે એટલી બધી વધારી દીધી છે કે એ જો ન મળે ને, તો આપણે દુખી થઈ જઈએ છે. અપાર વૈભવ હતો, તોય રાજાના હૃદયની અંદર એક સતત વેદના કઈ હતી કે મારા પછી મારા વંશનું શું? હવે રાજા બહારથી તો શક્તિશાળી સમ્રાટ હતો જ, તે બૌદ્ધિક રીતે જ્ઞાનની દ્રષ્ટિએ પણ રાજા દશરથના જીવનની અંદર એ પરાક્રમની સમજણ હતી જ તે. પણ એક અંદરથી એક વ્યાકુળ પિતા હતા, અને એ સંતાન ન હોવાથી એ સૂર્યવંશને આગળ કોણ વધારશે, એ પિતૃઓને તર્પણ કોણ આપશે, એની ચિંતા એને સતત સતાવતી હતી. હવે આવી ચિંતા આપણા જીવનની અંદર પણ કંઈક અલગ અલગ જોવા મળે છે. આ ચિંતામાં આપણે શું કરીએ છીએ? વ્યસનોના માર્ગે એ આપણે જઈએ છીએ, ક્રોધના માર્ગે આપણે જઈએ છીએ. નો બોલવાનું, નો જોવાનું, નો કરવાનું, નો ખાવા પીવાનું, આ બધું આપણે કરીએ છીએ જ્યારે આપણા હૃદયની અંદર, મનની અંદર સ્ટ્રેસ આવે, ચિંતા આવે. પણ જો દશરથ રાજાના જીવનમાંથી બીજી એક મોટામાં મોટી શીખ, પ્રશ્ન હતો, ચિંતા હતી, તરત તે ગુરુના આશ્રયે જાય છે અને ઉકેલની શરૂઆત કરે છે. જીવનની અંદર છે ને, પ્રશ્નો બધાયના જીવનમાં છે. રામ ભગવાનના જીવનમાં એ પ્રશ્નો છે, એ આપણે જોશું આગળના પ્રસંગોની અંદર. પણ બધાયના જીવનમાં, જો ભગવાનના જીવનમાં પ્રશ્નો હોય, તો આપણા જીવનમાં પ્રશ્નો તો હોવાના જ તે. પણ એ પ્રશ્નનો આપણે ઉકેલ મેળવીએ. આ વસ્તુ આમ બગડ્યું, તો આનું કારણ શું? હવે આને સુધારી કઈ રીતે શકાય? આને બગાડી તો આ ઓટોમેટિક બગડી તો જાય જ છે. સુધારવા માટેના જે પ્રયત્નો કરે ને, એને સાચો માનવ કહેવાય. અને રાજા દશરથ વિનમ્રતાથી પોતાના ગુરુ વશિષ્ઠ પાસે જાય છે, એમના આશ્રમને ત્યાં. અને રાજાએ તો પોતાની વેદના ઠાલવતા કીધું કે મારું જીવન છે ને, મને અધૂરું લાગે છે. એટલે ત્યારે અધૂરું લાગે, પૂછું, કારણ પૂછ્યું. અને ત્યારે કહ્યું કે પુત્ર છે નહીં, અને આવી રીતના મને ચિંતા સતત તે સતાવે છે. અને ત્યારે ગુરુ વશિષ્ઠ છે, સરસ મજાની ઉપદેશની વાતો કરી. જો સાચું જ્ઞાન આપણને ગુરુ આપે છે. અને ત્યારે ગુરુ વશિષ્ઠ
એ વાત કરે છે રાજા દશરથને કે 6 બાબતો રહીને રાજા એ ભગવાનના હાથમાં છે. આ 6 બાબતો કઈ? તો લાભ અને હાનિ. તમે ગમે એટલું ધંધા વ્યવસાય નોકરીની અંદર રોકાણ કરશો પૈસાનું, પણ લાભ થાય કે હાનિ થાય એ ભગવાનની ઈચ્છા છે. તમને કેટલું આપવું, ક્યારે આપવું, કેટલા પ્રમાણમાં આપવું, કેવી રીતે આપવું એ ભગવાન ડિસાઈડ કરે છે. એટલે લાભ અને હાનિ આ બે વાત. બીજી બે વાત કરી જશ કે અપજશ. નહીં, ઘણા બધા પરિવારની અંદર ઘણું બધું પોતે એ તૂટતા હોય, એટલે કે સ્વાભાવિક રીતે ઘણી બધી જવાબદારી ઘરની નિભાવતા હોય, પણ અમુક વાર અપજશ પણ મળે છે. અમુક વાર પૂરતો જશ પણ મળતો નથી, પણ એ ભગવાનની ઈચ્છા છે. તમે ઘણા બધા સંબંધીઓ પરિવારની અંદર આપણે ઘણી બધી મહેનત કરી હોય, ઘણું બધું આપણે એનું સાચવ્યું હોય, પણ હવે ત્યાં તમને જશ પણ મળે, અપજશ પણ મળે, પણ એમાં એ સામેવાળા વ્યક્તિ તમે જવાબદાર નથી, એ ભગવાન જવાબદાર છે. એ ભગવાનને જશ આપવો હોય તો જશ આપે, નકર અપજશ આપે. નહીં, આપણે 100 કામ કર્યા હોય ને 2 કામ ન કર્યા હોય તો તમારા 98 કામ કોઈ યાદ નથી રાખતા. ઓલા જે 2 કામ નથી કર્યા ને એ જ યાદ રાખે છે. દર પ્રસંગોની અંદર ટાઈમે પહોંચી જ ગયા હોય, પણ 2 પ્રસંગોમાં થોડીક 5-10 મિનિટ લેટ પહોંચ્યા હોય અને કંઈક વિધિમાં તમે સામેલ ન હોય, એટલે બસ એ 2 વખત નથી ગયા ને એ જ વ્યક્તિ યાદ કરે છે. બસ આ જ સંસાર છે. આ જ સંસારની સાચી વાસ્તવિકતા છે. મારે કે તમારે, આપણે સૌ કોઈને આ વાસ્તવિકતામાંથી પસાર થવાનું છે. એટલે આ 2 વાત બીજી કરી. અને બીજી 2 વાત જન્મ અને મૃત્યુ. એ જન્મ અને મૃત્યુ પણ ભગવાન જ નક્કી કરે છે. ક્યારે કયા જીવને મૃત્યુ એને થાય, ક્યારે એને જન્મ આપવો એ ભગવાન નક્કી કરે છે. આવી રીતે સરસ મજાનો ઉપદેશ એ વશિષ્ઠ ગુરુ હતા એ દશરથ રાજાને આપે છે, પણ સાથે ધરપત પણ આપે છે, સાથે હિંમત આત્મવિશ્વાસ પણ આપે છે. અને આશીર્વાદ શું આપે છે કે રાજન, તું ધીરજ રાખજે. પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. ધીરજ રહીને એ દરેક પ્રશ્નનું સમાધાન છે. તમારા માતા પિતા તમને કંઈક ટોકે છે, વઢે છે, ધીરજ રાખો, વિચારો, મનોમંથન કરો, ત્યારે ઓટોમેટિક ખબર પડી જશે કે મારા સારા માટે જ કહે છે. કોઈક તમને સુધારવા માટે પ્રયત્ન કરે છે, પેશન્સ, ધીરજ રાખો, તાત્કાલિક જવાબ ન આપો, થોડોક વિચાર કરો, ખબર પડી જ જશે આ ટોકે છે સુધારવા માટે. પણ જો ધીરજ માણસના જીવનમાં જાય છે, જ્યારે માણસ અધીરો બેબાકળો થઈ જાય ને, ત્યારે એને સારું કે ખરાબ એવું કંઈ ધ્યાનમાં જ નથી આવતું. એટલે ધીરજ રાખવાની વાત કરી. અને પાછું વશિષ્ઠ ગુરુએ કહ્યું તારા ભાગ્યમાં 4 દિવ્ય પુત્રો છે. અને પુત્ર પ્રાપ્તિ માટે પછી તો વશિષ્ઠ ગુરુએ એ પુત્ર કામેષ્ટી યજ્ઞ એની પણ ભલામણ કરી. અને વિશેષ યજ્ઞ કહેવાય આ પુત્ર કામેષ્ટી યજ્ઞ. એટલે શું? તો આ યજ્ઞ જે પણ કરે તો એને પુત્ર એની પ્રાપ્તિ થાય. અને આ પવિત્ર ફળદાયી યજ્ઞને સ્વાભાવિક રીતે પુત્ર કામેષ્ટી યજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવ્ય આયોજન સંપન્ન કરવા માટે એક મહાન તપસ્વી એ ઋષિ શૃંગીને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવે છે. અને એટલું જ નહીં, આ શ્રી રામ ભગવાનની એક અવતરણની એક પૃષ્ઠભૂમિ જે આપણે આ પ્રથમ દિવસે જોઈ, ખરેખર તો આ પ્રસંગ એ રાજાની સંતાનની ઈચ્છાઓ નથી, પરંતુ એક ધર્મની પુનઃસ્થાપનની શરૂઆત છે. આ ભગવાનના જે અવતારો થાય છે ને એ પુનઃસ્થાપન, એક સાચી સમજણ આપવા માટે, આપણા જીવનમાંથી પ્રશ્નોના કાયમી ઉકેલ માટે આ ભગવાનના અવતારણો થાય છે. બાકી ભગવાન ધારે ને તો એક ચપટીની અંદર રાવણને મારી શકે. ક્યાં એમને સુગ્રીવની મદદ લેવાની જરૂર હતી? એક વાલીને કહી દેત તો વાલી રાવણને મારી નાખેત અને સેકન્ડોની અંદર કામ થઈ જાય. પણ જો આ કીધું ને શરૂઆતની અંદર મેં એમ, ભગવાનનું આખું આયોજન છે, એમને એક ફિલ્ડિંગ આખી સેટ કરેલી છે. અને એમને એમના ચરિત્રો, અને આ ચરિત્રોને આપણે દિવ્ય સમજવાના છે. અને એક આ પવિત્ર ઘટના કે અધર્મના એક વિનાશ માટેની એક ઈશ્વરીય તૈયારી છે. આમ તો ધરતી પર વિષ્ણુનો માનવ અવતાર એટલે કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આવવા એ સંપૂર્ણ તૈયાર છે. પણ આજે આપણે જન્મોત્સવ નથી કરવાનો. આવતીકાલે આજે આપણે યજ્ઞની વાત કરી, પુત્ર કામેષ્ટી યજ્ઞ, એનું આપણે વર્ણન કરશું.
સાથે સાથે આપણા જીવનની અંદર આજે આપણે શું શીખ્યા? મુખ્ય હેતુ તો મારો એ જ છે કે વિડીયો બનાવી આપણે કથા સાંભળી લઈએ એ નહીં, પણ આપણા જીવનની અંદર કંઈક ને કંઈક તો એવી શીખ મળે જેથી આપણે જે જગ્યાએ હોય ને ત્યાંથી આપણે આગળ વધી શકીએ. હું કે તમે, આપણે સૌ કોઈ સાથે મળીને, કારણ કે સર્વે ભવતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યત્યુ માં કશિત દુઃખ ભાગ, સાથે મળી ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વીનાવદી તમસ્તુ માં વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ, ઓમ શાંતિ શાંતિ છેલ્લે આવી, પણ ક્યારે? પેલા બધાય સાથે મળીને આપણે આગળ વધીએ ને તો શાંતિ થાય. પ્રથમ જ તે આપણે આપણું કરી લઈએ તો એમ નહીં, એટલે સાથે મળીને આપણે આગળ વધીએ. જીવનમાં ગમે એટલો ભૌતિક વૈભવ હોય, પણ જો અધૂરું જીવન પણ હોઈ શકે. જ્યારે જીવનમાં જટિલ સમસ્યા આવે ને ત્યારે ગુરુનો આપણે આશ્રય લઈએ, શાસ્ત્રનો આશ્રય લઈએ, આપણા ભગવાનનો આશરો લઈએ. જીવનમાં ધીરજ અને શ્રદ્ધા રાખવાથી ઈશ્વર અવશ્ય આપણા ઉપર કૃપા કરે છે, અને ભગવાનના દરેક કાર્ય એ સમય પાછળ હંમેશા એક અદ્રશ્ય એક દેવી યોજના હોય છે. એ આપણને નો ખ્યાલ હોય. ભગવાનને કેટલું આપવું, ક્યારે આપવું એ ભગવાન નક્કી કરશે. આપણે આપણું કર્મ કરો. જેમ શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું અર્જુનને, કર્મણે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન. એ અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની ઈચ્છા તું રાખતો નહીં, એ ફળ હું તને આપીશ. તો આ સમજણ સાથે આપણે જીવનમાં આગળ વધીએ, અને આવતીકાલે વિશેષ આપણે વાત કરીશું. અને આવતીકાલનો જ તે આપણો પવિત્ર દિવસ, એ પૂર્વે આજે આપણે મળ્યા, તો આજે આપણે એવા સંકલ્પ સાથે આગળ વધીએ કે આ રામાયણ કથા આપણા જીવનની અંદર આપણે ચરિતાર્થ કરીએ. આપણે બોલીએ એટલું જ નહીં, સાંભળીએ એટલું જ નહીં, વર્તનમાં લાવવાનો પ્રયત્ન કરીએ. અને જીવનમાં એવા સદગુણો એ આપણે ઇન્સ્ટોલ કરીએ, જેમ ફોનમાં એવા એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરીએ, સોફ્ટવેર, કે જેથી ગમે તેવો વાયરસ હોય ને એ આવી ન શકે. એમ આપણે આપણા મનની અંદર, હૃદયની અંદર, આપણી ભાવનાની અંદર એવા સોફ્ટવેર, એવા પ્રસંગો ઇન્સ્ટોલ કરીએ કે જેથી ભવિષ્યમાં ગમે તેવી બાહ્ય રીતે કે આંતરિક રીતે એવા પ્રશ્નો આવે ને ત્યારે આપણે સ્થિર રહી શકીએ. એ કોઈ પણ વાયરસ આપણને અસર ન કરી શકે. તો આ ભાવના સાથે આવતીકાલે મળીએ, એ ભગવાન રામના જન્મોત્સવ સાથે. અને એ 4 પુત્રનો એ જન્મ થાય છે, અને એ દશરથ રાજાએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો, અને એ પુત્ર કામેષ્ટી યજ્ઞની અંદર એ કોણ પ્રગટ થયા, એમને શું એમને આપ્યું, અને બધાને જીવનની અંદરથી એ આપણને શું શીખવા મળે, એ આવતીકાલે આપણે જોઈએ. તો આજના દિવસે આપણે ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર એવા સારા સદગુણોની એ વૃદ્ધિ થાય, અને તમને વિશેષ કરીને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના